વડોદરા જિલ્લાના ડભોઈમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે દેવ ડેમ અને ઢાઢર નદીમાં ઘોડાપુર આવતા ડભોઈ વડોદરા મુખ્ય હાઈવે પર થુવાવી અને રાજલી ગામ પાસે પૂરના પાણી ફરી વળ્યા છે. વડોદરા, ડભોઈ અને વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવે પર પાણી ઘૂસી જતા રાજલી અને થુવાવી સહિત આસપાસના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જેના કારણે દૈનિક નોકરી ધંધા અને નીકળેલા મુસાફરો અને વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના કે હોનારત રોકવા માટે સ્થાનિક સરપંચ અને ડભોઈ પોલીસ પ્રશાસન દ્વારા ઢાઢર નદીના બ્રિજ તથા પૂર પ્રભાવિત માર્ગો પર બેરિકેડિંગ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માર્ગ ઉપરથી પાણી ઓસર્યા બાદ જ રસ્તો પુનઃ શરૂ કરવાની ખાતરી સાથે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અથવા તો મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.